ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સૂર્ય દેવતાના કોપના પગલે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. બાકી ટેક્સના 80 કરોડ વસૂલવા મનપા આકરા પાણી. મતદાન કરવાની અપીલને લઈને રાજકીય પક્ષોએ મીરાનગરમાં નહીં આવવા અપીલ. અને રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજની નારાજગી.
વાયરલ થઈ પોસ્ટ। આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર। સૂર્ય દેવતાના કોપના પગલે જૂનાગઢ શહેર સહિતના સોરઠમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતા લોકો ઉકળાયા હતા। છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે, ત્યારે બુધવારે જૂનાગઢનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું। માર્ચ એન્ડિંગમાં જ તાપમાન વધતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ 2 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે। દરમિયાનમાં આજે પણ સવારે સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 63% અને પવનની પ્રતિ કલાકની ઝડપ 6 કિલોમીટરની નોંધાઈ હતી। આજે પણ સવારથી જ આકાશમાંથી ધરતી ઉપર અગનગોળા ફેંકાવાનું શરૂ થઈ જતા બપોર થતાની સાથે જ સૂર્ય દેવતા વધુ આગ બબૂલા બન્યા હતા। દરમિયાનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચ મહિનામાં 39.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું। ચાલુ વર્ષે માર્ચ મહિનો પૂરો થવાને આડે હજુ 3 દિવસ બાકી છે, તે પહેલા જ મહત્તમ તાપમાન વધીને 40.4 ડિગ્રી નોંધાયું હતું। હજુ 2 દિવસ ગુરુ અને શુક્ર સુધી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર રહેશે, જો કે શનિવારથી રાહત અનુભવવાની શક્યતાઓ છે। તાપમાન 1-2 ડિગ્રી ઘટીને 38 ડિગ્રી થશે। તાપમાન 40.4 ડિગ્રી થઈ જતા લોકોના આરોગ્ય પર અસર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી। આથી લોકોએ આકરા તાપથી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા, જીન્સ સહિતના કપડાં પહેરવાનું ટાળવું, માથે ટોપી પહેરવી, પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું તેમજ શરબત, લીંબુ શરબત, ગોળનું પાણી, છાશ સહિતની શરીરની તાસીર મુજબની પ્રવાહી પીવું, તડકામાં આંખને રક્ષણ મળી રહે તે માટે ગોગલ્સ પહેરવા જોઈએ। તાવ આવતા જૂનાગઢની એક બાળકીનું સારવાર દરમિયાન મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી। જૂનાગઢમાં ઢાલ રોડ પર આવેલ મચ્છી માર્કેટ પાસે રહેતા દાદાભાઈ બિલાલભાઈ મકવાણાની 8 વર્ષની દીકરી માહિરાને 13 માર્ચના રોજ તાવ આવતા તેને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। સારવાર બાદ માહિરાને રજા આપી દેવામાં આવતા અને બાદમાં ઘરે ડોક્ટરે ઇન્જેક્શન દેતા તબિયત વધુ લથડી ગઈ હતી। આથી દીકરીને વિશેષ સારવાર માટે રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બાદમાં રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગે એ ડિવિઝન પોલીસે મૃતક બાળકીના પિતાનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ વાસીઓ પાસેથી બાકી ટેક્સના 80 કરોડ વસૂલવા મનપા તંત્ર આકરા પાણીએ થયું છે। આ માટે મનપા દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે 4 ટીમની રચના કરવામાં આવી છે, જેના ભાગરૂપે દોલતપરા, ટીંબાવાડી, જોશીપરા અને શહેરના વિસ્તારોમાં ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને 65 મિલકતને સીલ કરવામાં આવી છે। બાકી નીકળતી રકમને લઈને મનપા દ્વારા મિલકત ધારકોને આપવામાં આવી હતી। આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર કલ્પેશ ટોલિયાએ જણાવ્યું હતું કે નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ભર્યો ન હોય તેવા આસામીઓને આગામી 31 માર્ચ સુધી 100% વ્યાજ માફી આપવામાં આવશે। 31 માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનાર ઇસમની મિલકત સીલ કરવામાં આવશે। મનપાનો 122 કરોડની રકમનો ટેક્સ બાકી છે, જેમાંથી 42 કરોડની વસૂલાત કરવામાં આવી છે અને બાકીની વસૂલાત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સના જે કરવેરા બાકી છે ₹122 કરોડ બાકી હતા, તે માટે માન્ય કમિશનર ઓમપ્રકાશ સાહેબ દ્વારા 4 ટીમ બનાવવામાં આવેલ। 4 ટીમમાં દોલતપરા, ટીંબાવાડી, જોશીપરા અને સિટી વિસ્તાર એમ 4 ટીમ દ્વારા અત્યારે સઘન મિલકત વસૂલાત કરવા માટે ટીમ જાય છે ઘરે ઘરે, ડોર ટુ ડોર, અને અત્યાર સુધીમાં 65 મિલકતને સીલ કરવામાં આવેલ છે। જે મિલકતને અમે પ્રથમ નોટિસ, બીજી નોટિસ, જપ્તી વોરંટ અને કોર્ટ નામદાર અદાલતનો કોર્ટનું નોટિસ પણ આપેલ છે, છતાં પણ ભરપાઈ કરવામાં આવેલ નથી। તેવા આસામીનું અમે નમ્ર અપીલ છે હજી પણ કે 31 માર્ચ સુધી આપનો જે ટેક્સ બાકી જૂનાગઢ મહાનગર ભરપાઈ કરી આપે, કારણ કે હજી 100% વ્યાજની માફીની સ્કીમ અમલમાં ચાલુ છે 31 માર્ચ સુધી। 100% 100% વ્યાજ માફીથી ઘણા આસામીઓ લાભ લીધેલો છે
આપ પણ બધા લાભ લ્યો એ મારી નમ્ર અપીલ છે. અને 31 માર્ચ સુધી નહીં ભરપાઈ કરવામાં આવે તો જેટલી મિલકતને સીલ આવશે એ મિલકતને સીલ મારવામાં આવશે. માટે જૂનાગઢના નગરજન મારી નમ્ર અપીલ છે કે તેઓ જૂનાગઢ મહાનગરને જે કરવેરા છે એ તાત્કાલિક ભરપાઈ કરી આપે તેવી મારી નમ્ર અપીલ છે. ટોટલ 122 કરોડમાંથી અત્યાર સુધીમાં 42 કરોડની વસૂલાત આવી ગઈ છે. હજી 9 કરોડ આ 9 દિવસમાં આવશે એવી ધારણા છે અમારી. એટલે ટોટલ 51 કરોડનો ટાર્ગેટ હતો અમારો, 51 કરોડની આસપાસ પહોંચી જશે એવી મારી ધારણા છે. 65 મિલકતને સીલ કરવામાં આવેલ છે અને હજી પણ મિલકત દરરોજ જાય છે અમારી ટીમે, અને ત્યાં કાં પૈસા આપે, પૈસા ના આપે તો મિલકતને સીલ કરવામાં આવે છે. સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર પરંપરાગત 8મી ગુરુ ગાદીએ ચાલતા સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા, જેને સરકારી પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરીને પોતાના હસ્તક લઈ લેતા ભાવિક ભક્તજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રશાસન દ્વારા મંદિરમાં ચાલતા ફ્રી ધ્વજારોહણ, ફ્રી અન્ન સેવા પર પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવી છે. અને જો કોઈને મંદિરમાં કોઈ પણ પ્રકારનો મનોરથ કરવો હોય તો પ્રશાસનની મંજૂરી લેવી પડશે. આ મામલે મામલતદારને ભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ઘટતું કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. આમ છતાં પણ યોગ્ય કરવામાં નહીં આવતા ભક્તજનો દ્વારા મંદિર ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે, જેના ટેકામાં મોટી સંખ્યામાં ભક્તોએ રામધૂન બોલાવી હતી અને પ્રશાસનનો વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ ધોરાજી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કમિટી દ્વારા કોઈ જ પ્રકારના મંદિરમાં ચાલતા વહીવટી ઉપર પ્રતિબંધ નથી. મંદિરમાં ચાલતા ધ્વજા ચડાવવા કે દર્શન ઉપર પાબંદી નથી. જે રીતે મંદિરમાં વર્ષોથી વહીવટ ચાલી રહ્યો છે તે જ પ્રમાણે ચાલતો રહેશે. અને ઉપવાસ ઉપર ભક્તો બેઠા છે તે બાબતની મને જાણ નથી. હું તપાસ કરાવીશ અને ભક્તોને સમજાવીશ તેમ પણ જણાવ્યું હતું. મંદિરનો વિવાદ જે સનાતન ધર્મને નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ અટાણે રાજી નથી અને અમે સંતો પણ રાજી નથી. તો વિવાદ વિશેષ કંઈ નથી, એક ભક્તોની લાગણી દુભાણી છે. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ લાગણીને માન આપી અને ભક્તજનો અને ભગવાનને પણ સારું થાય એવું કરી આપે. વિવાદ એ છે કે ધર્મને અહીંયા જે કે ધજાજી મનોરથ, અનક્ષેત્ર મનોરથ જે કઈ છે એ જે સનાતન 8મી પેઢીથી જે ચાલતા મનોરથો પૂર્ણ શરૂ થાય એવી ભક્તજનોની માગણી છે. સરકાર બાબતમાં એક જ અમારે સંતોની અપીલ છે કે આ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર છે, ભક્તોની જે લાગણી દુભાણી છે એ લાગણીને માન આપી સરકાર દ્વારા વહેલામાં વહેલું આ કાર્યને પૂર્ણ કરે એવી અમારી વિનંતી અને માન છે. આ મંદિરમાં જે વિવાદ ચાલે છે એનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ દુભાણી છે. અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા, જે અત્યારે સરકારશ્રીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે. ધજાજી મનોરથ અમારે મામલતદારશ્રી પાસે નોંધાવા જવાના, આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે એ અહીંથી દૂર કરે અને અમને ભક્તજનોને જે રીતે બાપુ નિઃશુલ્ક પરવાનગીથી અમને બધું કરવાની આનંદ આપતા, અમે મોજ કરતા છે સેવાગણો, ભક્તગણો, એ અમને ફરીથી પાછી છૂટ મળી જાય એવું સરકાર લેખિતમાં આપી દે તો એનાથી અમે ખૂબ રાજી છીએ. હાલ જે અત્યારે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે, જે જળ અને અન્નનો ત્યાગ કરીને, અન્ન અને જળનો ત્યાગ કરીને બેઠા છે, એને સરકારશ્રીને 5 દિવસની સમય મર્યાદા આપેલી છે. 5 દિવસની સમય મર્યાદામાં જો સરકાર એની માંગણીઓ પૂરી નહીં કરે તો ભક્તગણોનું કહેવું એવું છે કે એ આત્મવિલોપન ઉપર જશે. અને જો આત્મવિલોપન અથવા તો કોઈ પણ જાતની અઘટિત ઘટના બનશે તો એની તમામ જવાબદારી સરકારશ્રી અને પ્રશાસનની રહેશે. અત્યારે અમે આમરણાંત ઉપવાસ ઉપર ગઈકાલથી બેસી ગયા છીએ. દિવસ 5 એટલે કે હવે 4 દિવસ રહ્યા છે. 4 દિવસમાં અમારું કાર્ય નહીં પૂર્ણ કરવામાં આવે અને અમને જે જોશે એ લેખિતમાં જોશે, અમને મળો, અમે વાતચીત કરવા તૈયાર છીએ. જ્યારે અમને બોલાવ્યા અમે ત્યાં આવ્યા છીએ તો તમે પણ પધારો, મોસ્ટ વેલકમ. અને આ વસ્તુને ઝડપથી પૂર્ણ કરીએ. બાકી અમે જેમ કીધું અમે આત્મવિલોપન ઉપર જઈ રહ્યા છીએ. 8 યુવકો તૈયાર થયા છે અને 5મા દિવસથી એક આહુતિ આપવાની શરૂ કરશું. અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે. આવું કંઈ છે નહીં. મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી. ભાવિક ભક્તો એમની પૂજા, આરતી, ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે. એના ઉપર કમિટી દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી. કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી. પબ્લિક
ભક્તો દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને ધજા ભગવાનને ચડાવી સાહેબ, શકાય છે. આંદોલન લોકો બેઠા છે અને આગામી દિવસોમાં પોતા આત્મનિર્ભર કરશે. આ બહુ તમારી જવાબદારી છે એવું એ લોકો કહે. શું કહેશો? એવું કંઈ મને મળ્યું નથી અત્યાર સુધીમાં. મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત્તર પાઠવીશું. સાહેબ, તમે મુલાકાત લીધી છે મંદિરની? મુલાકાત મંદિરની લીધેલી છે. ને જે આમાં ઉપવાસ ઉપર બેઠા છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી. આપના માધ્યમથી મને અત્યારે જ જાણવા મળે છે. એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી. રજૂઆત જે છે એ મુજબ કે ભાઈ જે પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢી ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ, એમની મૂળ રજૂઆત આ છે. એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઊભો કર્યો નથી. જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે. ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે. કોઈ અવરોધ કમિટીનો નથી કે વહીવટી તંત્ર એમાં કોઈ દખલગીરી કરી નથી. સાહેબ, લેખિતમાં કંઈ આપ્યું છે આપ અહીંયા? ના, મેં કંઈ લેખિતમાં આપ્યું નથી. એ આજે જો રજૂઆત કોઈ હોય એમની તો આપણે એમને પ્રત્યુત્તર પાઠવીશું યોગ્ય. જૂનાગઢમાં ધૂળેટીના દિવસે બે શખ્સે યુવતીનો હાથ પકડી છેડતી અને અભદ્ર ચેષ્ટા કર્યાની રાવ થતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. શહેરના વણઝારી ચોક વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી તેના નણંદ અને મંગેતર સાથે ધૂળેટીના દિવસે બપોરે જવાહર રોડ વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈને ત્યાં ધૂળેટી રમવા માટે ગઈ હતી. રંગેથી રમીને યુવતી નણંદ વગેરે સાથે ઊભી હતી ત્યારે 3 શખ્સે બાઇક પર નીકળી અભદ્ર ઇશારા અને ચેષ્ટા કરતા નણંદ ભોજાએ ઉશ્કેરાઈ જતા બોલાચાલી થઈ ગઈ હતી. આ દરમિયાનમાં એક શખ્સ નાસી ગયો હતો અને અન્ય અજાણ્યા શખ્સોએ યુવતીનો હાથ પકડી બાઇક પર બેસી જવાનું કહેતા યુવતીએ રાડારાડી કરતા સગા સંબંધીઓ વગેરે દોડી આવતા બાકીના શખ્સો પણ નાસી ગયા હતા. યુવતીએ છેડતી કરનાર શખ્સના બાઇકના નંબર GJ11CJ4233 હોવાનું પોલીસને જણાવતા પોલીસે તોફિક અબ્બા અલી અરબ અને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ મહિલા ASI VL લખધીર ચલાવી રહ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનની અપીલ કરવા ચૂંટાયેલા સભ્યોએ જૂનાગઢના મીરાનગર વિસ્તારમાં નહીં આવવા સ્થાનિક લોકોએ ના પાડતા હિલચાલ મચી ગઈ છે. કલેક્ટર કચેરી પાછળ આવેલ મીરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન, ગટરની લાઈનને લઈને રોડ ખોદવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થતા બાદ પણ રસ્તા રિપેર કરવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોને ખરાબ રસ્તામાં વાહન લઈને તો ઠીક ચાલીને પણ જવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક આગેવાન અને ભાજપ પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈ મતદાન કરવાની અપીલને લઈને કોઈ પણ પક્ષના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરોએ મીરાનગરમાં નહીં આવવા જણાવ્યું છે. મતદાન લોકોનો હક છે, તેનો બહિષ્કાર કરવામાં નહીં આવે. ખરાબ રસ્તાઓમાં કોઈ ચૂંટાયેલા સભ્યો કે પેજ પ્રમુખ આવે અને અકસ્માત થાય તો મોટી તકલીફનો સામનો કરવો પડે, તેને લઈને કોઈએ મતદાનની અપીલ કરવા નહીં આવવા અપીલ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મીરાનગરના લોકો તો ખરાબ રસ્તામાં ચાલવાથી ટેવાઈ ગયા છે. મીરાનગર વિસ્તારના લોકો મતદાન કરવાની ફરજ ચોક્કસ નિભાવે તેવું પણ જણાવ્યું હતું. લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને લોકશાહીના મૂલ્યોનું જતન એટલે પણ ચૂંટણી. દરેક મતદારે પોતાના મતદાનનો અધિકાર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, મતદાનથી વંચિત ન રહેવું જોઈએ. મતદાન એ આપણી પ્રાથમિક ફરજ છે અને ફરજ નિભાવી અને રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ. આ વાત બહુ સ્પષ્ટ છે. એટલે ચૂંટણી પંચ ઘણા મોટા ખર્ચ કરી અને સમગ્ર દેશની, રાજ્યની કે સામાન્ય ચૂંટણીઓ થતી હોય છે, ત્યારે દરેક મતદારે પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એ વાતને અમે સ્વીકારીએ છીએ અને એટલે જ જૂનાગઢ કલેક્ટર કચેરી પાછળનો વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 5 કે જેમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે જે રોડમાં પેચવર્ક નથી થયું અને એને કારણે જે વિસ્તારના લોકોને ખૂબ મોટી સમસ્યા પડી રહી છે, એટલે આ વિસ્તારના લોકોએ એક નિર્ણય કર્યો છે કે મતદાન બહિષ્કાર એ કોઈ નિર્ણય નથી અને એ કોઈ સમસ્યાનું સોલ્યુશન નથી. એટલે મતદાન કરીશું, ચોક્કસ કરીશું. મતદાતા તરીકેનો અમારો જે અધિકાર છે અમે ભોગવીશું, એમાં પણ ના નથી. પરંતુ અમારી અપેક્ષા એટલી જ છે કે અમારા મત થકી ભૂતકાળમાં ચૂંટાયેલા અને આ વિસ્તારના જે ટ્રસ્ટીઓ હોય, નગરસેવકો બન્યા છે અને પેજ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધીની જે જવાબદારીઓ વહન કરી રહ્યા છે, એ લોકો આ ખાડામાં પડે, મુશ્કેલી થાય, એમને તકલીફ ન પડે એટલે કૃપા કરી આ વિસ્તારમાં તેઓ ન આવે, મત માગવા માટે ન આવે. અમે મતદાન કરી આવશું, અમારી ફરજ નિભાવી આવશું અને એ અમારી ફરજ છે ને અમે ચોક્કસ કરશું. પરંતુ તમે કષ્ટ ન લેશો, કારણ કે તમને તમે પડશો, વાગશે તો ખૂબ મોટી મુશ્કેલી થશે. કારણ કે તમે તો અત્યારે ખૂબ ઊંચા કામમાં રોકાયેલા છો બધા. એટલે મહેરબાની કરીને નગરસેવકો, વોર્ડ નંબર 5ના નગરસેવકો, વોર્ડ નંબર 5ના પેજ પ્રમુખો, વોર્ડ નંબર 5ના રાજકીય પક્ષના આગેવાનો,
મહેરબાની કરીને અમારા વિસ્તારમાં મત માગવા માટે ન આવતા એવી એક અપીલ કરીએ છીએ, કારણ કે આ તમારા વાહનને નુકસાન થશે, તમને માનસિક શારીરિક ત્રાસ થશે. આ ત્રાસ અમે લોકો તો ભોગવીએ છીએ અને અમે સહન કરી લઈએ છીએ અને અમે સહન શક્તિ કેળવી લીધી છે, ત્યારે તમને મુશ્કેલી ન પડે એ જોવાની પણ અમારી પ્રાથમિક ફરજ છે. અને એ ફરજના ભાગરૂપે અમે વિનંતી કરીએ છીએ કે આ ચૂંટણીમાં કૃપા કરીને અમારા વિસ્તારમાં તમે કષ્ટ ન લેશો અને તમને તમારા શરીરને કષ્ટ ન આપશો. જૂનાગઢ જિલ્લામાં પોલીસે વધુ 29 શખ્સોની કેફી પીધેલી હાલતમાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા એસપી અરશદ મહેતાએ સૂચના જારી કરતા પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જૂનાગઢ શહેર ઉપરાંત બિલખા, ભેસાણ, મેંદેડા, માણાવદર, બાટવા, માંગરોળ, ચોરવાડ અને ભવનાથ વિસ્તારમાંથી પોલીસે 29 જેટલા નશાખોરોની અટકાયત કરીને તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીનું બ્લુગલ ફૂંકાઈ ચૂક્યું છે. લોકસભા જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજની નારાજગીની પોસ્ટ વાયરલ થતા રઘુવીર સેનાના સુપ્રીમો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત પસંદગી કરવામાં આવી છે. લોહાણા સમાજ દ્વારા રાજેશ ચુડાસમાના વિરોધની પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી, જેની સ્પષ્ટતા સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશ કોટેચા દ્વારા કરવામાં આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે લોહાણા સમાજના 2-4 લોકો દ્વારા કરવામાં આવેલી પોસ્ટ એ કઈ સમસ્ત લોહાણા સમાજની નારાજગી ના હોય. લોહાણા સમાજ જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેશે, એટલે બિનજરૂરી પોસ્ટ ઉપર કોઈએ ધ્યાન આપવું નહીં તેવી અપીલ પણ કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વાર આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લોકસભાની ટિકિટ આપી. ઓમ તો કયો તો મોદી સાહેબને જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યાં સુધીના એના સાથી રહ્યા છે અને આ વખતે પણ મોદી સાહેબની હારે જ એ સાથી રહેવાના છે. રાજેશભાઈએ જૂનાગઢ જિલ્લાનો પૂરેપૂરો વિકાસ કર્યો છે. અમારી હારે પણ ટીમ વર્ક થઈને પૂરેપૂરું કામ કર્યું. ત્રીજી વાર જ્યારે પાર્ટીએ ટિકિટ આપી છે તો સમજી વિચારીને આપી હશે ને, કારણ કે એની કામ કરવાની જે પદ્ધતિ છે હાવ નમ્ર, બધા હારે ભળી જવું, નાનામાં નાના માણસ હોય કે મોટો માણસ બધાની હારે ખંભે ખંભા મિલાવીને કામ કરે છે. ખાસ કરીને હું હરેક વાતની એક વાત કરું છું કે કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં અથવા પૂરી વસ્તુ જાણ્યા વગર કોઈ ખોટી પોસ્ટ પણ ન મૂકવી, લુહાણા સમાજને બદનામ કરવાનું પણ ન કરવું, કારણ કે પૂરેપૂરી તપાસ કર્યા પછી પણ પાર્ટીએ નક્કી કર્યું. અને હું પણ રાજેશભાઈને આટલા વર્ષોથી જાણું છે કે આ વ્યક્તિમાં એવું એક પણ વ્યક્તિ નથી કે એનાથી ને ક્યાંય ભૂલ થાય. જૂનાગઢમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે, જેમાં હોલમાર્ક દાગીનાના સોનાના વેપારી ચિમન લોઢિયાને ત્યાં આજે સવારથી આઈટીનો દરોડો પડ્યો છે. આ કાર્યવાહીથી શહેરના સોની વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દરોડાની કાર્યવાહીની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. સર્ચ ઓપરેશન અંગે વિગતો બહાર આવશે. જૂનાગઢ તાલુકા પીએસઆઈ ડીકે સરવૈયાના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે 2 જગ્યાએ જુગાર અંગે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા 12 શખ્સને ₹40,610ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢને અડીને તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ ખામરોડ રોડ અરશદનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોય, જેમાં અસલમ ઉર્ફ છમ્યો, ઓસમાણ સીડા, અરભમ રામભાઈ મોકરિયા, કામિલભાઈ ગનીભાઈ પિરાણી, રફીક જીકરભાઈ ચોટલિયા, સાહિલ ગફાર ચૌહાણ અને હારૂન હનીફ હાલાને ₹27,400ની રોકડ અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹38,400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. તેમજ જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ કેરાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમાતા ઉકાભાઈ હીરાભાઈ પરમાર, જેઠાભાઈ લાલાભાઈ મકવાણા, હરેશ રામજીભાઈ અભંગી, ઘેલાભાઈ રામાભાઈ વાઘ, જમનભાઈ અમરાભાઈ વાઘ અને રતિલાલ મેણનભાઈ વાઘને ₹2,210ની રોકડ રકમ સાથે પકડી પાડીને તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સૂર્ય દેવતાના કોપના પગલે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. બાકી ટેક્સના 80 કરોડ વસૂલવા મનપા આકરા પાણી. મતદાન કરવાની અપીલને લઈને રાજકીય પક્ષોએ મીરાનગરમાં નહીં આવવા અપીલ. અને રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજની નારાજગીની વાયરલ થઈ પોસ્ટ. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.